જો કે હવે તે ચર્ચાની વચ્ચે મણિધર બાપુ જ્યારે પોતાના દીકરાને જ મોગલધામના એટલે કે કબરાવ ધામના મહંત તરીકે જ્યારે નિયુક્ત કરવા જઈ રહ્યા છે ત્યારે તેમની તિલક વિધિનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે અને આ તિલક વિધિની અંદર એ તમામ સંતો મહંતોની હાજરી રહેશે અને સિદ્ધાર્થજી મહારાજના હસ્તે તેમની તિલક વિધિ કરવામાં આવશે અને એ તિલક વિધિ બાદ હવે આ મંદિરના વિધિવત રીતે મહંત તરીકે તેઓ સ્વીકૃત થશે, ગુરુ ગાદી પર પણ તેઓ હવે બિરાજમાન થશે અને હવે પછીના એ તમામ કાર્યક્રમો હોય કે કોઈ પણ એ કામ હોય એ મહંતની હાજરી એટલે કે નાગજણ આપાની હાજરીની અંદર જ આ કાર્યક્રમો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ પણ જે છે તે ગોઠવવામાં આવી છે. આપનું શું માનવું છે મોગલધામ એટલે કે કબરાવ ધામના નવા મહંતને લઈને? મણિધર બાપુએ વહેલા આ નિર્ણય કેમ લઈ લીધો? કેમ કે મણિધર બાપુના જે ત્યાં કામો છે એ ન માત્ર એ ગુજરાત પરંતુ એ સમગ્ર જગતની અંદર પ્રસિદ્ધિ છે. બાપુને ત્યાં કોઈ પણ વ્યક્તિઓ જાય છે તો કોઈ પણ માનતા રાખે છે, જ્યારે તેમની માનતા તેમની બાધા તે પૂર્ણ થાય છે ત્યારે જે કંઈ પણ રૂપિયા આપે છે એ રૂપિયા એ બાપુ મંદિરની અંદર લેવાના બદલે બાપુ તેની અંદર એ રૂપિયાનો વધારો કરીને એ જે કોઈ પણ પરિવાર આવ્યો છે તેમના બહેન દીકરીઓને તે રૂપિયા પરત આપે છે અને તેને લઈને તેઓ જગ વિખ્યાત બન્યા છે. અને આ એકમાત્ર એ મંદિર છે કે જ્યાં જગ્યાઓ ઉપર અલગ અલગ જગ્યાએ રૂપિયા લેવા કરતાં દાન લેવા કરતાં દાન આપવું એ મહાપાપ છે. આ પ્રકારના અનેક એવા બેનરો પણ લાગ્યા છે. જો કે હવે એ જ મંદિર એ જ આસ્થાનું કેન્દ્ર એ કબરાવ ધામના નવા મહંતની તિલક વિધિનો કાર્યક્રમ છે આવતીકાલે. ને કાર્યક્રમની અંદર એ ભુજ, કચ્છ સહિત એ સમગ્ર ગુજરાતના એ કબરાવના ભક્તો ત્યાં ઉપસ્થિત રહેશે અને તેમની હાજરીની અંદર આ તિલક વિધિ થવા જઈ રહી છે. તો આ ભક્તિ અને આસ્થાના કેન્દ્રને એક નવા મહંત મળવા જઈ રહ્યા છે. આપનું શું માનવું છે તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.